નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોંડલ પાસેના રીબડાના મહિપતસિંહ બાપુના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને એમને રાજકીય કારણોસર અથવા તો રાજકીય બગાવત અથવા તો રાજકીય અદાવત એના કારણે ફરી વખત જેલમાં મોકલાયા છે. ત્યારે સમગ્ર પંથકની અંદર ખાસ કરીને એમણે જેમને મદદો કરી હતી, ભૂતકાળની અંદર જેમના કામો કર્યા હતા, એ લોકોમાં રોષ ફેલાયો છે. અને હાલમાં રીબડા ખાતે આજે એક મહાસંમેલન મળી રહ્યું છે, જેમાં રાજ્ય સરકાર સામે એ લોકો અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફ કરી અને મુક્ત કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. અલગ અલગ સમાજના લોકો ત્યાં પહોંચી રહ્યા છે. સમગ્ર પોલીસ તંત્ર, રાજકોટનું પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે અને ડીવાયએસપી, પીએસઆઈ સહિતના અને પીઆઈ સહિતના અધિકારીઓનો કાફલો નાના એવા રીબડા ગામમાં ખડકી દેવામાં આવ્યો છે, જેનાથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીત સિંઘે આ અંગે તમામને શાંતિ જાળવવા તેમજ આપણી જે ડિમાન્ડ છે એને વળગી રહેવા માટે અને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. અને હાલમાં રીબડાના હનુમાન મંદિરની આસપાસના વિસ્તારની અંદર આ મહાસંમેલન મળી રહ્યું છે, જેમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. અને ત્યાં એ લોકો સરકાર પાસે આવી ડિમાન્ડ કરી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને મુક્ત કરવામાં આવે, એમને સજા માફી આપવામાં આવે. હવે આ કાયદો અને વ્યવસ્થાનું કામ છે, કાયદાનું કામ છે, કોર્ટનું કામ છે. એની અંદર સરકાર કે કોઈ કશું કરી શકે એવું લાગતું નથી. પરંતુ આ એક ઘટનાને કારણે હાલમાં સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે અને ચારે તરફથી લોકોની નજર હાલમાં રીબડા ગામ ઉપર ઠરેલી છે. કેમ કે રીબડાની અંદર જો સહેજ પણ અશાંતિ સર્જાય અથવા તો કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય તો એની અસર દૂરગામી પડી શકે એમ છે. અને નજીકના વિસ્તારોની અંદર પણ ફરી વખત કોઈ મોટા છમકલા થવાની સંભાવના છે. ખાસ કરીને ગોંડલની અંદર પણ અશાંતિ સર્જાઈ શકે છે એવી પોલીસને આશંકા છે. હાલમાં જે પ્રમાણે આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને જે પ્રમાણેની એક પછી એક ઘટનાઓ બની રહી છે, એને જોતા આગામી દિવસોમાં આ વિવાદ વધારે વકરશે. અને સૌથી મહત્વની વાત એ છે કે રાજ્ય સરકારમાંથી એક વખત એમની સજા માફી થઈ ગયા પછી એમને ફરી વખત જેલમાં પૂરવામાં આવ્યા છે અને એમને ફરી વખત એમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક લોકોનું, કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ એકતરફી કાર્યવાહી છે અને આ પ્રમાણે ન થવું જોઈએ. એમણે 14 વર્ષ સુધી જેલમાં સજા કાપી લીધી. બીજી તરફ એવું પણ કહેવાય છે કે કાયદો કાયદાનું કામ કરશે, એટલે કાયદો કાયદા પ્રમાણે જ ચાલે છે અને એમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર વાત નથી. આ ઘટના પાછળનું મહત્વનું રાજકારણ એ છે કે કશે ને કશે ભારતીય જનતા પાર્ટીને અનિરુદ્ધસિંહ જાડેજા અથવા તો એમના માણસોએ કોઈ જગ્યાએ ચેલેન્જ કરી હોઈ શકે છે, અથવા તો એનું જે વિવાદ જયરાજસિંહ સાથે ચાલી રહ્યો છે એ વિવાદને ડાયવર્ટ કરવા માટે પણ આ પ્રમાણેનું કૃત્ય કરવામાં આવ્યું હોય, આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી હોય એવું બનવાને કારણે સમગ્રતઃ જોઈએ તો હાલમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને ગુજરાતભરના પોલીસ અધિકારીઓની નજર આ નાના એવા રીબડા ગામ ઉપર છે. કેમ કે રીબડા ગામ એ મૂળ મહિપતસિંહ જાડેજાનું ગામ છે અને આ એમના પુત્ર અને પૌત્ર છે. એટલે બધાની નજર અત્યારે એ છે કે મહિપતસિંહ બાપુ સહિતના જે રીબડા ગામના લોકો છે અને રાજપૂત સમાજના લોકો છે, દરબાર સમાજના લોકો છે, કાઠી સમાજના લોકો છે, એ લોકો આનો પ્રત્યાઘાત કઈ રીતે આપે છે અને એના કારણે થઈ અને કોઈ અશાંતિ ઊભી ન થાય એના માટે પોલીસ સતર્ક બની છે. દર્શક મિત્રો, હાલમાં પણ રીબડાની અંદર અજંપાભરી શાંતિ છે અને ચારે તરફથી ગામને પોલીસ બંદોબસ્ત દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને કોઈ પણ સ્થળે કાંકરી ચાળો ન થાય એના માટેની સતત તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ